જય દ્વારકાધીશ. શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકા અને અન્ય મંદિરોની મુલાકાત ખાતે ગુજરાત અને ભારતભરમાંથી વૈષ્ણવો ભક્તો અત્રે મુલાકાત લેતા હોય છે. એમની સલામતી સુરક્ષાને ધ્યાને રાખી મારો સંદેશ આપવા માગું છું કે અત્યારે હાલમાં દરિયામાં આખરનો સમયગાળો હોય, ભરતીનો સમયગાળો છે અને કરંટનો સમયગાળો છે. તો દરિયાનો મોજાના કરંટ અલગ જ વેવલેન્થના હોય છે અને પોતાની સુરક્ષાને ધ્યાને રાખી અને જાત્રુની સુરક્ષા ધ્યાને રાખી વહીવટીતંત્ર દ્વારા અત્યારે ગોમતી ઘાટ ખાતે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને લોકો દરિયામાં ગોમતી ઘાટ મારફતે પ્રવેશ ન કરે એના માટે તકેદારીના પગલાં લેવામાં આવેલ છે. તમામ વૈષ્ણવો, તમામ ભક્તો, તમામ જાત્રુઓ જે પણ અહીંયા દર્શનાર્થે પધારે છે પોતાની સુરક્ષા માટે પોતે જ અવેર રહી અને સલામત સ્થળે રહી અને ગોમતીજીના દર્શન કરે, ગોમતીજીમાં સ્નાન કરે અને દરિયાના ઊંડાણના ભાગે પ્રવેશ ન કરે એવી તમામને વિનંતી કરું છું, અપીલ કરું છું. આ સિવાય આપણે જ્યારે ગોમતી ઘાટ સિવાય શિવરાજપુર બીચ ખાતે પણ નાહવા માટે જતા હોઈએ છીએ, એમાં પણ અત્યારે માનનીય કલેક્ટર સાહેબના જાહેરનામાથી પ્રતિબંધ કરવામાં આવેલ છે. તેથી એ વિસ્તારની મુલાકાત ટાળવી અને ત્યાં પ્રવેશ ન મેળવવો. જે અપીલને માન આપી તમામે આમાં સહકાર કરવા માટે વિનંતી કરું છું. જય દ્વારકા.